નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતથી હાલ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। માંગરોળના મોટા બોરસરા ગામ નજીક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। સત્યમ ટિમ્બર્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી। જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાકડાનો ડેપો ભડકે ચડ્યો હતો, ત્યારે બે ફાયર ફાઇટર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ચૂક્યા હતા અને આજુબાજુ ફેક્ટરી આવેલી હોવાથી અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો સુરતથી આ સમાચાર। માંગરોળના મોટા બોરસરા નજીક સત્યમ ટિમ્બર્સમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે, ત્યારે આગ વિકરાળ બનતાની સાથે લાકડાનો ડેપો ભડકે બળ્યો હતો। જોકે આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, સાથે જ બે ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આજુબાજુ ફેક્ટરી આવેલી હોવાને કારણે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો સુરતની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વિકરાળ આગ સુરતના માંગરોળના બોરસરા ગામે જોવા મળી છે, જ્યાં સત્યમ ટિમ્બર્સમાં આ આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાકડાનો ડેપો ભડકે બળ્યો હતો। જોકે બે ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, તેમના દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો।